નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં વાત કરવાની છે આજે ચૂંટણી ઢંઢેરાની. બીજેપીનો ચૂંટણી ઢંઢેરો પણ જાહેર થઈ ચૂક્યો છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા બાદ આજે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહેર થયો છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો એટલે જન આવાજ, તો બીજેપીનો ચૂંટણી ઢંઢેરો એટલે સંકલ્પ પત્ર. આજે આપણે જોઈશું કે જે તે વાયદાઓ કરવામાં આવ્યા છે, જે સમય આવી ગયો છે કે જે ફરી એક વખત વાયદાઓની લાણી કરવામાં આવી છે બંને પક્ષો તરફથી. કોના વાયદામાં કેટલો દમ છે? બંને પક્ષો તરફથી ફરી એક વખત રોજગારીનો મુદ્દો, શિક્ષણનો મુદ્દો, આરોગ્યનો મુદ્દો અને સાથે જ ખેડૂતોનો મુદ્દો, આ બધા જ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. જો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની વાત કરીએ તો તેમાં પણ અને બીજેપીના ચૂંટણી ઢંઢેરાની વાત કરીએ તો તેમાં પણ બંનેની નીતિઓ માત્ર અલગ અલગ છે. જોવાનું એ છે કે વાયદાઓ તો કરવામાં આવ્યા છે, પરંતુ આ વાયદાઓ કેટલા એવા છે કે જે પૂર્ણ થશે, કેટલા પ્રજાના ખોળામાં જશે અને કેટલા વાયદાઓ હવામાં જશે, અને તેની સાથે સાથે અહીંયા બંનેની નીતિઓ શું છે તેની પણ આપણે વાત કરીશું. સંકલ્પિત ભારત, સશક્ત ભારતના નામે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો આવ્યો છે, તો કોંગ્રેસ અમે નિભાવીશુંના નારાની સાથે આવે છે. વાત એ જ કરીશું કે કોનામાં કેટલું દમ, અને સાથે જ 2014માં જે વાયદાઓ કરવામાં આવ્યા હતા એ કેટલા પૂર્ણ થયા છે, અને કોંગ્રેસે જે વાયદાઓ કર્યા છે એ વાયદાઓ પૂર્ણ કરવા માટે કોંગ્રેસ કેટલું સશક્ત છે. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ભાજપ નેતા ભૂષણ ભટ્ટ અને રાજકીય વિશ્લેષક કિશોર અંજારિયા. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ સ્ટુડિયો. સૌથી પહેલા વાત કરીએ ભૂષણભાઈ, જ્યારે બીજેપીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, જેને સંકલ્પ પત્ર નામ આપવામાં આવ્યું છે, સંકલ્પિત ભારત, સશક્ત ભારતના નામે ભાજપનો આ ચૂંટણી ઢંઢેરો જાહેર થયો છે. મુદ્દાઓની વાત કરીશું, પરંતુ સૌથી પહેલા શું કહેવા માંગશો આપ? આ જે ચૂંટણી ઢંઢેરો છે પ્રજા માટે આપને કેટલો મહત્વનો લાગી રહ્યો છે, કેટલો યોગ્ય લાગી રહ્યો છે? તમામ જે તે ક્ષેત્રો છે જેને અહીંયા જોવામાં આવ્યા છે, જેના ઉપર નજર નાખવામાં આવી છે, અને તમામ જે વાત કરી શિક્ષણ, આરોગ્ય, ખેડૂત, રોજગારીમાં જે તે નીતિઓની વાત કરવામાં આવી છે, ભાજપ કેટલું તૈયાર જોવા મળી રહ્યું છે આપને? ચોક્કસપણે 2019ની ચૂંટણી લોકોની વચ્ચે જ્યારે હવે રણ મેદાનની અંદર ભારતીય જનતા પાર્ટી એનડીએ ઉતરી ગયું છે અને સમય નક્કી થઈ ગયો છે. 2019માં જે સંકલ્પ પત્ર કે સંકલ્પિત ભારત કે સશક્ત ભારતની વાત લઈને, ઢંઢેરો શબ્દ નહીં વાપર્યો. પહેલા ઢંઢેરો શબ્દ વપરાતો હતો, કોંગ્રેસ ઢંઢેરો, ઢોલ પીટાવે. આ ઢંઢેરાના ઢોલ પીટવાની વાત નહીં, પણ સંકલ્પિત ભારત, સશક્ત ભારત 2019 થી 2024 આ 5 વર્ષનું ભારત કઈ દિશામાં લઈ જવું છે એ વિચાર, એ વિષય, એ વિઝન સાથે આજે ભારતીય જનતા પાર્ટીએ 75 સંકલ્પ પત્રો. કોઈને એમ થાય કે કેમ ભાઈ 75 સંકલ્પ? એની અંદર 75 સંકલ્પો સાથે લોકોની વચ્ચે આજે મૂક્યા. અને એ 75 સંકલ્પ એટલા માટે કે 2022માં ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થાય છે, ત્યારે એ 75 વર્ષ પૂરા થાય છે ત્યારે સ્વરાજ્ય મળ્યું હતું, પણ સુરાજ્ય નહોતું મળ્યું. સુરાજ્યની કલ્પના સાથે આ 75 મુદ્દા લઈને ભારતીય જનતા પાર્ટી એનડીએ અને નરેન્દ્રભાઈના નેતૃત્વ સાથે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. પણ અહીંયા તો 2024 સુધીની વાત કરવામાં આવી છે ભૂષણભાઈ, હાલની વાત નહીં, પણ ખૂબ લોંગ વિઝન વિચારી રહ્યા છે. 2047 સુધીનો અમારો પ્લાન છે, એટલે આ ખૂબ લાંબા ગાળાનો વિઝન તો તમારું નહીં, તમારું પ્લાનિંગ આજના આવનારા 5 વર્ષ 10 વર્ષ પછીનું ભારત કેવું હોય, તમે કઈ દિશા તરફ લઈ જવા માંગો છો? એમાં 2047 કીધું કે 2057 કીધું, એમાં કશું ખોટું નથી, પણ ભારતને ક્યાં હતું, ક્યાં છે, અને આવનારા દિવસોમાં કે આવનારા વર્ષોમાં ભારતને કઈ જગ્યાએ લઈ જવું છે એ વિચાર મૂકવો કે વિઝન મૂકવું, એમાં કશું ખોટું નથી. એમાં વાયદા ભૂતકાળની સરકારોએ અનેક શાસનકર્તાઓ આવ્યા, ક્યાંક કોઈ કે રોટીના નામે મત માંગ્યા, ક્યાંક કોઈ કે કપડાના નામે મત માંગ્યા, ક્યાંક કોઈ કે મકાનના નામે મત માંગ્યા, ક્યાંક કોઈ કે બેરોજગારીના નામે મત માંગ્યા, ક્યાંક કોઈ કે રોજગારી આપીશું એના નામે મત માંગ્યા. અનેક મુદ્દાઓને આધારે એક ચૂંટણીની વાત કરીએ કે ભાઈ ગયા વખતે કોંગ્રેસ પાર્ટીએ એમ કીધું હતું કે અમે મકાનો આપીશું, અમારી સરકાર આવશે. લાખોની સંખ્યામાં ફોર્મ ભરાયા,
લાઈનો લગાડી કોંગ્રેસ પાર્ટીએ, ગામડે ગામડે, જિલ્લે જિલ્લે, તાલુકા સ્તર ઉપર મકાન મળશે ગરીબ માણસે. પણ આજે એ જ ભારતીય જનતા પાર્ટીએ આ દેશમાં 2014 થી 2019 સુધીમાં 2.5 કરોડ દેશવાસીઓને પોતાના મકાન ફાળવવાનું કામ કરી દીધું. એટલે નહીં આવ્યા નહીં. તો આજે આપણે બોલીએ છીએ, આપણે જે વાત કરીએ છીએ, એ વાતમાં કેટલું વજન છે, એ વાત કેટલા અંશે લોકો વચ્ચે તમે કહી શકો એમ છો, અને લોકો કેટલી સ્વીકારી શકે, લોકોની અપેક્ષાઓ હતી. આજે લોકોની આશા જે કહી છે ને, દેશના જનતાની 130 કરોડની દેશની જનતાની આશા એ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ પર એટલી સંપૂર્ણ આસ્થા સાથે, સંપૂર્ણ શ્રદ્ધા સાથે બંધાયેલી છે કે આવનારા દિવસોની આ દેશને જો કોઈ સારી સ્થિતિ ઉપર લઈ જશે, દેશનું આ વિઝન ડોક્યુમેન્ટ જેની માટે એક વિઝન મૂકવામાં આવ્યું છે ચૂંટણી ઢંઢેરામાં. અને એના માટે આજે નરેન્દ્રભાઈએ અને ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનું વિઝન ડોક્યુમેન્ટ 75 મુદ્દા સાથેનું રજૂ કર્યું. જી પ્રજા કેટલો વિશ્વાસ મૂકશે તો આવનારા દિવસો બતાવશે. કિશોરભાઈ, હવે આપણે ખેડૂતોની જો વાત કરવામાં આવે કે જે રીતે આપણે જોતા હોઈએ છીએ કે ચૂંટણી ઢંઢેરામાં કેટલાય સમયથી ખેડૂતોનો મુદ્દો મુખ્ય રહેતો હોય છે. અહીંયા આ વખતે ખેડૂતો માટે જે વાત કરવામાં આવી છે, ખેડૂતના ક્રેડિટ કાર્ડ પર 5 વર્ષ સુધી કોઈ વ્યાજ નહીં, 60 વર્ષ પછી ખેડૂતોને પેન્શનની સુવિધા મળવાની છે, 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરાશે, 1 લાખ સુધીની કૃષિ લોન પર કોઈ પણ પ્રકારનો વ્યાજ નહીં. શું કહેશો? ખેડૂતો માટે તો અહીંયા કહી શકાય છે કે ખૂબ જ સરસ રીતની યોજનાઓ બનાવવામાં આવી છે. ખેડૂતો પર સૌથી વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. 6000ની વાત તો ઓલરેડી ડિક્લેર કરી દેવામાં આવી હતી. તે ઉપરાંત પણ ખેડૂતો માટે ઘણું બધું લઈને આવ્યા છે બીજેપીના ચૂંટણી ઢંઢેરામાં. પિનલબેન, મૂળ બાબત તો આમાં આખું આપણે એ જોવું પડે કે કોઈ પણ સરકાર હોય, એમાં માનો કે જે સત્તાધારી પાર્ટી હોય એને જ્યારે બીજી વાર ચૂંટણી જંગમાં આવતી હોય ત્યારે એને માનો કે 2014માં નરેન્દ્ર દામોદાસ મોદીએ જ્યારે ચૂંટણી જીતવા માટેના જે કંઈ વચનો આપ્યા હોય એ વચનો 2019માં એને કેટલા પૂરા કર્યા, કેટલા નથી થયા, તો નથી થયા તો શું કામ થયું. આજે ચૂંટણી ઢંઢેરામાં એક મેં એવું જોયું કે એમણે કીધું કે અમે 5 વર્ષની અંદર જે કાંઈ કામ કર્યું છે એનો રેપો કાર્ડ હવે પછી રજૂ કરશો. એટલે તમે જુઓ કે ચૂંટણી અત્યારે તમે જાહેર થઈ ગઈ છે અને હજી 5 વર્ષમાં તમે શું કામ કર્યું એના તો તમે હજી રેપો કાર્ડ આપવાનું ટાળો છો. તમે 2024 ને 47ની વાત જાઓ તો હું એટલું જ કહું છું પણ રજૂ કરીશું એ કહેવાની હિંમત હજી બીજેપી રાખે છે. રજૂ સંસદમાં બી કર્યો છે, છેલ્લા સત્રમાં, બજેટ સત્રમાં, છેલ્લા સત્રમાં કરી દીધો છે. એના લેખાજોખા શેના ઉપર કે તમે જે વચનો આપ્યા હોય. હવે દાખલા તરીકે હું તમને એક 10 મુદ્દા ગણાવું કે આ 2014ની અંદર નરેન્દ્ર દામોદાસ મોદીએ જે ચૂંટણીની જાહેરાત કરેલી અને એનો ચૂંટણી મેનિફેસ્ટો કહો કે તમે સંકલ્પ પત્ર કહો, એ જે બહાર પાડવાનું એમાં જે વચનો આપેલા હતા એમાંથી હું અત્યારે બોલીશ, એમાંથી 99% વચનો તો પૂરા થવાના બદલે લોકોને ગેરમાર્ગે દોઈ રહ્યા છે. અને આપણે એમ કહી શકાય કે તમને ખબર છે વચમાં એક ફિલ્મ આવેલી કે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન. લોકોને ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનો આ નરેન્દ્ર દામોદાસ મોદી અનુભવ કરાવ્યો. તમને દાખલા આપું કે દેશમાં એને વચન આપેલા હતા દેશમાં 100 નવા શહેરો વસાવશું, એક પણ શહેર અત્યારે વસ્યું નથી. દેશમાં સૌથી 50-100 જિલ્લાઓની વિકસિત જિલ્લાઓમાં સામેલ કરવાના હતા, એક પણ કામ કર્યું નથી. રાષ્ટ્રીય વાઈફાઈ નેટવર્ક બનાવવાનું હતું, એક પણ કામ શરૂ નથી થયું. બુલેટ ટ્રેન, હીરક ચતુર્ભુજ યોજનાનું કામ ક્યારેય આગળ વધ્યું નથી. કૃષિ ઉત્પાદન માટે અલગથી રેલ નેટવર્ક ક્યાં સુધી થશે? 0 આજની તારીખે. દરેક ઘરમાં નળમાં પાણી આવશે 0. તમે એનાથી જો જમાખોરીને કાળા બજાર અટકાવવા માટે વિશેષ અદાલતોની રચના કરવામાં આવશે, પરિણામ 0. બળાત્કાર અને એસિડ એટેક પીડિત મહિલાઓ માટે વિશેષ ફંડ કરવામાં આવશે, 0 રિઝલ્ટ. વરિષ્ઠ નાગરિકોને આર્થિક સહાય આપવાનું 0. ખેડૂતોને તેમની કિંમતના ઓછામાં ઓછા, આ બહુ મહત્વની બાબત છે કે ખેડૂતોને તેમની કિંમતના ઓછામાં ઓછા 50% લાભ ભાવમાં ફેર આપવાના હતા વધારાના, એ 0 આજની તારીખે. 50 ટુરિસ્ટ સર્કિટ બનાવવાના હતા, 0. અદાલતની સંખ્યા 2 ગણી કરવાના હતા, પરિણામ 0. ન્યાયપાલિકામાં મહિલાઓની સંખ્યા વધારવાની દિશામાં શરૂઆત કરીશું, 0. જજોની સંખ્યા 2 ગણી કરવાની વાત, 0. ઉલટાનું ઘણું બધું થઈ ગયું છે. આપણે ભૂષણભાઈ પાસેથી પણ હવે જવાબ મેળવીશું. આ તો તમને છેલ્લો બેન તમને એક દાખલો આપું. રાષ્ટ્રવાદ આજ બોલ્યા છે નરેન્દ્ર દામોદાસ મોદી. તમે ગઈકાલે કાશ્મીરના પેપરની અંદર જાહેર ખબર છપાણી બેન કે બીજેપીના ઉમેદવારની જે ચૂંટણી લક્ષી જાહેર ખબર છપાણી ને એમાં આખો લીલો પાકિસ્તાનનો ને મુસ્લિમનો લીલો કલરમાં જાહેર ખબર છપાણી. આમનો ભગવો કલર તો ક્યાંય જાહેર ખબરમાં આવ્યો નહીં. તમે રાષ્ટ્રવાદની વાત કરો છો, તમે ત્યાં એમ કહો છો કે મુફ્તી મહેમદ ને બધા પેલા રાષ્ટ્ર વિરોધી છે, તો તમારા ઉમેદવારની જાહેર ખબરમાં લીલો રંગ આનાથી ઘૃણાસ્પદ બાબત. તમે એક બાજુ રામ મંદિરની વાત કરતા તે
ભૂલી જાઓ. એ તો તમે 400 મંદિર તોડી નાખેલા અને અશોક સિંઘલે તમને ચૂંટણી મુદ્દામાં આવ્યું તમને આજે. જી કિશોરભાઈ, હવે ભૂષણભાઈ પાસેથી. ભૂષણભાઈ, ઘણા બધા એવા મુદ્દાઓ કે જ્યારે પણ નવા ચૂંટણી ઢંઢેરાની વાત આવતી હોય છે ત્યારે પહેલા જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં જે તે વાત કરવામાં આવી હોય છે, જનતા તેનો જવાબ માંગતી હોય છે, જનતા બધું જ જાણતી પણ હોય છે. અહીંયા જે અમુક મુદ્દાઓ તેમના દ્વારા કહેવામાં આવ્યા, નવા શહેરોની જે વાત કરવામાં આવી, તે સાથે બુલેટ ટ્રેનની જે વાત કરવામાં આવી, કૃષિ ઉત્પાદન માટેની જે વાત કરવામાં આવી, વિશેષ અદાલતોની જે વાત કરવામાં આવી, જી અહીંયા અજય ન્યાયપાલિકામાં મહિલાઓની સંખ્યા વધારવાની જે વાત કરવામાં આવી, આ તમામ સવાલો પર આપનો શું જવાબ છે? ચોક્કસપણે આપે જે કીધું, કિશોરભાઈએ કીધું, કિશોરભાઈ મને એવું લાગ્યું કે એક રાજકીય વિશ્લેષક કે કોઈ પોલિટિકલ પાર્ટી કઈ રીતે વાત કરીએ મને ખબર ના પડી, પણ મારો કહેવાનો રાજકીય વિશ્લેષક તરીકે પણ એમણે અમુક પોઈન્ટ્સ નોટ કર્યા છે, જેના રિઝલ્ટ મળ્યા છે. જી જી, આપણે સાંભળી લઈએ. અરે કિશોરભાઈ, કોઈ માનસીની પાછળ મારા વડીલ છે. કિશોરભાઈ, આપણે સાંભળી લઈએ, આપણે જવાબ સાંભળી લઈએ. મને મારા વડીલ છે તમારે. જી જી, એમણે ભૂષણભાઈ પાર્ટી સાથે મારી નિસ્બત નથી. તમારો અને મારે જી 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 કિશોરભાઈ, એક મિનિટ. એટલે ભૂષણભાઈ એમણે જે તે પોઈન્ટ્સમાં રિઝલ્ટ 0 મળ્યા છે, એમણે તેની વાત કરી છે મુદ્દા કીધા એક રાજકીય વિશ્લેષક તરીકે. જી જી, હવે સાંભળી લઈએ. પહેલી વખત દેશ આઝાદ થયો, સ્વરાજ્ય મળ્યું હતું, સુરાજ્ય નથી મળ્યું. 75 વર્ષ લગભગ આજે થયા, એમાં 55 વર્ષ જી બિન કોંગ્રેસી સરકારોએ કેટલા વર્ષો રાજ કર્યું? 55 વર્ષ કોંગ્રેસની સરકારે શાસન કર્યું. મને એક દાખલો બતાવો કે 55 વર્ષમાં કોંગ્રેસે શાસન કર્યું હોય અને પોતે કરેલા કામ લોકો સમક્ષ મૂક્યા હોય એવો એક દાખલો બતાવો. જી, આનંદ અને ગૌરવની વાત એવી થાય, હમણાં જ લોકસભાના અંદાજપત્રના છેલ્લા દિવસે 5 વર્ષ કરેલી કામગીરીનો પહેલી વખત પ્રધાનમંત્રીશ્રીએ સંસદના ફ્લોર ઉપર, લોકસભાના ફ્લોર ઉપર પોતાનો 5 વર્ષની કામગીરી પોતાના પ્રવચનના માધ્યમથી દેશ સમક્ષ મૂકી. 5 વર્ષમાં 50 થી વધુ મોટા કામ. હવે એ 50 થી વધુ તમને એમ થાય કે કયા 50 થી વધુ? એમ થાય કે ભાઈ 50 કરોડ લોકોને 5 લાખ સુધીની આયુષ્યમાન યોજના, એને સ્વાસ્થ્યની સુવિધા આપવાનું કામ, 42 કરોડ લોકોને શ્રમ. પણ ભૂષણભાઈ એમણે જે મુદ્દાઓ કીધા, મારા મુદ્દાનો આપણે માની શકીએ ભૂષણભાઈ કે બધી જ એક મિનિટ કિશોરભાઈ, એક મિનિટ, બધી જ વાતો જે કહેવામાં આવતી હોય છે કે કદાચ એક સમય લાગતો હોય છે, કે જે રીતના અહીંયા પણ લોંગ વિઝન કહેવામાં આવે છે કે 2024 સુધી થશે, એનાથી પણ આગળ થશે, એટલે કદાચ આ જે બધી જ બાબતો છે તે પોઈન્ટ્સ ગણાવવામાં આવી રહ્યા છે, હજી સમય લાગશે, એ માનવું પડશે, હજી એ સાચેમાં પૂરું નથી થઈ શક્યું. ભૂષણભાઈ, જો આપે કીધું ખેડૂતોની, ભૂતકાળમાં ખેડૂતોની સ્થિતિ કેવી હતી? દયનીય સ્થિતિ હતી. જી, એને ખાતર નતું મળતું, એને પાણી નતું મળતું, એને વીજળી નથી મળતી, એની જમીનમાં શું થઈ શકે એવી એની સ્થિતિ એને ખબર નહોતી. 22 વર્ષ ગુજરાતમાં ભાજપની સરકારમાં અરે હું એમને જીએનએફસી નો ભાવ વધી કે ખેતરના આપણે સાંભળી લીધું. કિશોરભાઈ પૂરું સાંભળી લીધું. તમે કહેજો, આપ કહેજો યુરિયા ખાતર ક્યાં જતું રહેતું હતું, કોના ગોદામોમાંથી ચોરી જતું હતું? ગૌરવ સાથે આપણે એટલું કહી શકીએ કે આજે 5 વર્ષ પછી ખેડૂતને પાણી મળ્યું, વીજળી મળી, ખાતર મળ્યું, એને બિયારણ એટલે બીજથી બજાર સુધીની 75 વર્ષમાં પહેલી વખત ઉત્પાદિત થયેલી વસ્તુને બજારમાં એમએસપી ટેકાના ભાવ કોઈ સરકારોએ આજ દિન સુધી કોઈએ ખરીદી કરી છે? નથી કરી. ખેડૂતને 6000 રૂપિયા આપવાની ગયા અંદાજપત્રમાં વાત કરી, એમાંથી 2000 રૂપિયાનો પહેલો તબક્કો ખેડૂતોના ખાતામાં આવી ગયો. ત્યારે વિપક્ષો અને દેશના ચિંતકો અને લોલીપોપ ગણાવતા હતા. પહેલો હપ્તો આવી ગયો, આટલાથી અટકી નથી જતું. આ કઈ કર્યું છે એનાથી અટકી નથી જતું. પણ ભારતીય જનતા પાર્ટી ને એનડીએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે શાસન છે એ ખેડૂતના દેવા માફી એ કાયમી સોલ્યુશન નથી, પણ એની આવકમાં વધારો કેવી રીતે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કેવી રીતે થાય એ દિશામાં એની જમીન. પણ એની સામે કોંગ્રેસે પણ ટેકાના ભાવ વધારવાની વાત કરી છે.
ભૂષણભાઈ, એ ખેડૂતો માટે અલગથી એક બજેટની વાત પણ કરી છે કોંગ્રેસે. આ એક જે નવી વાત કોંગ્રેસ તરફથી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જોવા મળી છે કે ખેડૂતો માટે અલગથી બજેટની ફાળવણી કરવામાં આવશે, ટેકાના ભાવ પણ વધારવામાં આવશે. જો તો ભૂતકાળની વાત તો એમને ટેકાના ભાવ તો એમને 50 વર્ષ કપાસના ભાવ મોદી જ્યારે ગુજરાતમાં હતા ને તે 600 હતા, ત્યારે એમ કીધું કે 1200 આપવા જોઈએ. એ ભારત સરકારમાં ગયા પછી 1200 નો મળ્યા. એનો કૃષિ વીમો દિલીપ સંઘાણીએ જાહેરમાં બળાપો કાઢવો પડ્યો કે અમારે આ તદ્દન આંકડાઓની વાત. એક પણ ગુજરાતની અંદર ખેડૂતોને નરેન્દ્ર દામોદર મોદી જે વચન આપ્યા હતા એ તો પૂરા જ નથી કર્યા. હવે તમને બીજું કહું, નહીં પણ એ વાત તો માનવી પડે ને કિશોરભાઈ, કે જે અત્યારે વચન 2000 રૂપિયા તમામે તમામ ખેડૂતોના ખાતામાં આવી ચૂક્યા છે અને એ બંધ નથી થઈ ગયું. ઓન ધ સ્પોટ રિઝલ્ટ મળ્યો છે. ટેકાના એક મહિનાની અંદર મળી ગયા. પછી ભાજપે આપ્યા ટેકાના ભાવ બેન 1 રૂપિયા, અને ઉલટાનું ખાતરના ભાવમાં ડબલ ભાવ વધારો કરી નાખ્યો ભાજપની સરકારે. ખેડૂતો આપઘાત કેમ કરવા પડ્યા બેન? ભૂષણભાઈ, હું તમને બીજું એ કહું, 60 વર્ષમાં તમે શું કર્યું કોઈ સરકારે? હું તમને કહું બેન, 60 વર્ષનો દાખલો આપે છે તો તમે એની હિસાબ કાઢો. અમૂલ ડેરી કોને બનાવી? સરદાર સરોવર કોને બનાવ્યો? સાબર ડેરી કોને બનાવી? સુગામ, સર્વોત્તમ, મધુર, દૂધસાગર, કચ્છની ડેરીઓ, દ્વારકા, સોમનાથ, અંબાજીના મંદિર, માતાનો ઘર. હવે એ તો કોંગ્રેસે જેટલા સમય સુધી રાજ કર્યો એના કારણોથી સામે બીજેપી પણ ગણાવી શકે છે. શું કર્યું શું નહીં કર્યું એ તો ગણાવવામાં આવી શકે છે. અત્યારે આપણે ચૂંટણી ઢંઢેરાની વાત કરી લઈએ કિશોરભાઈ. હવે કિશોરભાઈ, અંબાજી મંદિર બનાવ્યું હોય, જી જી, એ તો પછી સામે બીજેપી પણ ગણાવી શકશે કે આટલા વર્ષોમાં બંને પક્ષોએ કામ તો ઘણા કર્યા હશે. તમે 60 વર્ષમાં કશું નથી નહીં. કોને કર્યું? તમે આ વાત કરો બધી. મેં એવું નથી કીધું નથી કર્યું. મેં એવું બોલ્યો નથી. મારી કોઈ વાત નથી એવી. 2014 માં આપેલા પ્રોમિસ વચનો પૂરા નથી થયા, વાત આપણા તરફથી આવી છે. જી કિશોરભાઈ, હું તમને એક જ કહું બેન કે 2014 ની અંદર જે મુદ્દા મેં 20 ગણાવું તમને, હું એ 20 માંથી એને એક પણ મુદ્દો કર્યો નથી. એક પણ મુદ્દો મને બતાવો. મેં હજી બીજા હું તમને ગણાવું. હવે અન્ય હું તમને ગણાવું. જી જી, ઘણા એવા મુદ્દાઓ હશે કિશોરભાઈ, એવા ઘણા મુદ્દાઓ હશે કે જો શું કર્યું છે કોંગ્રેસે એ તો પછી બીજેપી પણ સામે ગણાવી શકશે. પરંતુ હવે રામ મંદિરની વાત કરીએ, કારણ કે ઘણા બીજા મુદ્દાઓ છે આપણી પાસે. આજે રામ મંદિરમાં બોલ્યા આજે રામ મંદિરમાં બોલ્યા કે અમે રામ મંદિર માટે ઘનિષ્ઠ પ્રયત્ન. અરે તમે ગુજરાતમાં 400 મંદિર તોડી નાખેલા, તમને તો મોહમ્મદ ગદ્દીનું વિરુદ્ધ કયા મોઢે? ભૂષણભાઈ, આ એક મુદ્દો રામ મંદિરનો મુદ્દો કે જે હવે કહી શકાય ને કે ખૂબ લાંબો એવો સમય થઈ ગયો છે. ફરી એક વખત આ વખતના ચૂંટણી ઢંઢેરામાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને હવે કહેવામાં આવ્યું છે કે પૂરેપૂરી રીતે પ્રયત્ન કરવામાં આવશે. આટલું પૂરતું લાગે છે આપને કે ક્યાંક રામ મંદિર માટે માત્ર ને માત્ર એટલું કહેવું કે હવે હજી પણ વધારે પ્રયત્નો કરવામાં આવશે? કઈ રીતે? હજી પણ કોઈ વિઝન એમાં જોવા નથી મળી રહ્યું. નહીં, બેધારી નીતિ ભારતીય જનતા પાર્ટી કે એનડીએ કરી જ નથી. રામ મંદિરનો મુદ્દો એ ભારતીય જનતા પાર્ટીના ઘોષણા પત્રમાં આજે છે એવું નથી. ગઈકાલે હતો, ગયા વર્ષોમાં હતો, આજે છે એ પૂરું કરવાની દિશામાં. અને એ કોંગ્રેસ પાર્ટી એ રામ મંદિર ના બને એના કોંગ્રેસ પાર્ટીના પ્રયત્નો પણ આ દેશની જનતા સત્તા ઉપર તો ભાજપની સરકાર. ગુજરાતમાં 400 મંદિર કોને તોડ્યા? ગુજરાતમાં 400 મંદિર ભાજપની સરકારે તોડ્યા. અને મોહમ્મદ ગદ્દીનું વિરુદ્ધ તમને આપણે આ રેકોર્ડ ઉપર આ ભાષા ના ભાષા કહી આ ભાષા આ વાત કરવી યોગ્ય નથી. પણ પછી નહીં આપણે પૂરું સાંભળી લઈએ. યોગ્ય નથી. કિશોરભાઈ સાંભળી લઈએ. આપણે પહેલા પૂરું સાંભળી લઈએ કે આ વખતે શું વિઝન લઈને આગળ વધી રહ્યા છે રામ મંદિર. નહીં, એ આપ નહીં જણાવી શકો ભૂષણભાઈ પાસેથી. ભૂષણભાઈ, વાંચો, હું તમને વંચાવું. લોલીપોપ જ છે. અમે રામ મંદિર માટે પ્રયત્ન કરશું, પણ શું? નહીં, પણ કિશોરભાઈ, એટલીસ્ટ બીજેપી પોતાના ચૂંટણી ઢંઢેરામાં એ વાત તો કરે છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિરના મુદ્દાની વાત એને યોગ્ય સમયે એનું નિરાકરણ આવશે. તમે હારા 4 વર્ષ એ દિવસે જે દિવસે એનું નિરાકરણ આવે ત્યારે તમે અહીંયા ચર્ચા રાખજો. હું કિશોરભાઈને મને બોલાવજો. જી કિશોરભાઈ, પણ કિશોરભાઈ મારા સવાલનો જવાબ કે કોંગ્રેસ રામ મંદિર માટે શું વાયદો કરે છે? લોકોની આસ્થાનો વિષય, એક એવો વિષય રામ મંદિરનો મુદ્દો. નહીં, મોં ફેરવી નથી લીધું. કોઈ વાત નથી. પ્રજાને છેતરવાની કોઈ વાત નથી કરી. હું એ જ કહું નહીં કિશોરભાઈ, મને એ તો જવાબ આપો કે કોંગ્રેસ એના વિશે શું વાત કરે છે? એમનો શું લોંગ વિઝન છે એની માટે? એ એમના ચૂંટણી ઢંઢેરા રામ મંદિરની વાત ક્યાં છે? હું તો કહું છું કે કોંગ્રેસે તો ક્યારેય કહ્યું જ નથી એના ચૂંટણી ઢંઢેરામાં. નહીં, કોઈ પણ રેલીમાં નથી બોલ્યું રામી કે નહીં. કોર્ટો નક્કી કરશે. તમે હાલા 4 વર્ષ સુધી બોલ્યા નહીં. છેલ્લે સાધુ સંન્યાસીઓને ચડાવ્યા તમે આંદોલન કરશું, શિવસેના વાળાએ નિર્ણય કર્યું અને પછી મોદીએ ઇશારો કરીને બંધ થઈને આવે કે અમે કોર્ટ કેસ. ભાઈ, કોર્ટ તો કહેવાની જ છે. તમે કોર્ટ તો તમારી શું જરૂર છે? તમે લોકોને રથયાત્રા કાઢી હતી અને
અને આખા દેશની અંદર ભયનું વાતાવરણ ફેલાવેલું, અને એ જ આજે અડવાણીને હજી છોડાવતા નથી તમે રામ મંદિરના કેસમાંથી. તો એ રામ મંદિરની વાતમાં તમે, અને સૌથી ધૃણાસ્પદ બાબત તો એ છે કે તમે 400 મંદિર ગુજરાતમાં તોડી નાખ્યા અને મોહમ્મદ ગજનીનું બિરુદ મેળવ્યું, એની પાસે આશા કેવી રીતે રાખવી? જી ભૂષણભાઈ, આ વખતે શું હવે રામ મંદિરના મુદ્દાની જેમ આપણે વાત કરી કે આ વખતે શું નવું થશે, શું લોંગ વિઝન લઈને રામ મંદિરના મુદ્દાને ફરી એક વખત આ સંકલ્પ પત્રમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જી એક મિનિટ કિશોર, બહુ સમય દૂર નથી. આજે હું કંઈક બોલીશ કે આજે હું કંઈક વાત કરીશ તો કોઈ કિશોરભાઈ બી માનવા તૈયાર નથી. પ્રાધાન્ય આ સંકલ્પ પત્રની અંદર, ભારતીય જનતા પાર્ટીના આ સંકલ્પ પત્રની અંદર રામ મંદિર બનવું જ જોઈએ. એના માટે જે કઈ રસ્તો કાઢવો પડે બધા પ્રયત્નો કરી જોયા. બધા પ્રયત્નો કરી જોયા. છેલ્લે નહીં બને તો ભારતીય જનતા પાર્ટી એનડી નરેન્દ્રભાઈના નેતૃત્વ વાળી સરકારે લાલ આંખ કરવી પડે તો કરશે. એ મને અને દેશની જનતાને સંપૂર્ણ અપેક્ષાને આશા છે કે ભાઈ આ દેશની અંદર જો સલામતી અપાઈ શકતા હોય, દેશને સલામત બનાવવાનું કામ કરી શકતા હોય તો એ નરેન્દ્રભાઈ કરી શકે. દેશને આર્થિક સદ્ધરતા ઉપર લઈ જવાનું કામ તો એ નરેન્દ્રભાઈ કરી શકે. 370 હટાવવાની વાત હોય તો એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થઈ શકે. રામ મંદિર બનાવવાની વાત હોય તો એ નરેન્દ્રભાઈ. એટલે લોકોની અપેક્ષાઓ, એ આશાઓ એ આમાં પરિવર્તિત થઈ જાય, આ સરકારમાં તમે ને હું કાયદાની ઉપર જે નરેન્દ્ર મોદીજી પર જવાબ આપી ચૂક્યા છે. તમે સલામતીની વાત કરો છો, તમે તો નવાઝ શરીફમાં ત્યાં બિરયાની ખાવા ભાગી ગયા હતા અને તમે મારી નાખ્યા સૈનિકોને. તમે ભાજપની સરકાર કોંગ્રેસ કરતા ઓફ થઈ ગયા. આજે છેલ્લે 4 BSF ના જવાનો 4 દી પહેલા જ ગુજરી ગયા. પણ એ જ બીજેપીના નેતૃત્વમાં આપણે પાકિસ્તાનની અંદર જઈને હુમલો પણ કરીને આવ્યા છીએ. કોના શાસનમાં મળે? તમે એ તો સૈનિકોનું મોરલ કેમ તૂટ્યું? મોદી ગયા ત્યાં બિરયાની ખાવા અને સાલ ઓઢાડવા ગયા ને, એમાં સૈનિકોનું મોરલ તૂટી ગયું. પણ એ જ મોદીજીના નેતૃત્વમાં આપણે પાકિસ્તાનની સીમાની અંદર જઈને હુમલો પણ કરીને આવ્યા છીએ. પણ કિશોરભાઈ, એ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે અંદર જઈને હુમલો પણ કરીને આવ્યા છે. એના સબૂતો પણ માંગવામાં આવ્યા હતા, એ પણ મળ્યા છે. કહું છું બેન કે મુક્તિ મહેમૂદે બેસો તમે જે દેશને. ચલો હવે એ મુદ્દા પર આપણે નથી જવું. બેક ટુ આપણે પોઈન્ટ ઉપર આવી જઈએ. ચૂંટણી ઢંઢેરાની વધુ એક વાત જે આપણે કરવાની છે, એમાં નાના દુકાનદારોને પેન્શનની સુવિધાની વાત કરવામાં આવી છે. ભૂષણભાઈ, અહીંયા વેપારીઓ માટે, નાના દુકાનદારો માટે પેન્શનની સુવિધા કરવામાં આવી છે ને કઈ રીતના આપ જોઈ રહ્યા છો? તેની સામે જો કોંગ્રેસે પણ 3 વર્ષ માટે બિઝનેસ ખોલવા માટે મંજૂરી માંગવાની જરૂરિયાત નહીં પડે, આ વાત કોંગ્રેસે પણ મૂકી છે. આ બંનેમાંથી આપને શું લાગે છે કે કયા વિઝનને આપ અહીંયા જે વેપારીઓ માટે સારી રીતે જોઈ રહ્યા છો? જો નાના વેપારી કે નાના ખેડૂત બંનેને પેન્શન 60 વર્ષની ઉપર આપવાની વાત. ગરીબ માણસ, નાનો વેપારી જેની આમદની એના પરિવારને ચલાવી શકે એના કરતા ઓછી છે. કોંગ્રેસ પાર્ટીએ એને ચૂંટણી ઢંઢેરામાં ઢોલ પીટાયું કે અમે 72,000 રૂપિયા આપીશું. એ 72,000 રૂપિયા આપીશું, ઓકે, તમે તો કીધું, પણ એનું પ્રોવિઝન શું? ક્યાંય ક્લેરિટી છે એમની? નહીં, મારી વાત સાંભળો. 5 વર્ષ સુધી 3,60,000 ગરીબોના ખાતામાં 3,60,000 રૂપિયા જમા કરાવીશું એવી અડધી મિનિટ 12,000 રૂપિયા મસ્કરી કેવી કરી છે? 12,000 રૂપિયાની આવક, જેની આની આ 12,000 રૂપિયા મારા ઘેર કામ કરતી બાઈના 12,000 રૂપિયાની કરતા નીચે આવક છે, એ નક્કી કોણ કરશે? એ જવાનું આખરે એને આવકનો દાખલો લેવા જવાનું, એને ક્યાં આગળ? નહીં, પણ એની માટે કંઈક તો વિચારણા હશે ને, કંઈક સર્વે કરાવવામાં આવશે. જો કહેવામાં આવ્યું છે તો સર્વે કરાયો 2007માં બીપીએલ બિલો પાવર લિમિટની જે યાદી નક્કી કરી, એમાં 500 રૂપિયા આવક, માથાદીઠ સરેરાશ રોજની 17 રૂપિયા આવક.
હવે આજે મને એક વ્યક્તિ એવો બતાવો કે જેની આવક 17 રૂપિયા કરતા રોજના 17 રૂપિયા કરતા ઓછી હોય, એવો મને એક વ્યક્તિ બતાવો. અને પરિણામ શું આવ્યું કે જે બીપીએલ કાર્ડ ધારકો બન્યા એ એવા બન્યા કે જેના ઘેર ગાડી છે, જેની આર્થિક રીતે ક્ષમતા વધારે છે, એટલે ભ્રષ્ટાચારને નિમંત્રણ આપવાનું કામ આ કૌભાંડીઓને. કે તમે તલાટી જોડે જાઓ, તમને આજે તલાટી જોડે ગુજરાતની દેશના કોઈ પણ મામલતદાર ઓફિસમાં જઈને એમ કહો કે મને 12,000 થી નીચેની આવક દાખલો સમય ઓછો છે. વિજયભાઈ રૂપાણીએ કીધું છે કે ગુજરાતમાં રહેવાનું હોમ ખાતામાં એની સામે ગામડાના વિકાસ માટે 25 લાખ રૂપિયાની વાત, 25 લાખ કરોડ રૂપિયાની વાત બીજેપીએ કરી છે, 25 લાખ કરોડની વાત બીજેપીએ કરી છે. તો આ ક્યાંક આપણે કહી શકીએ છીએ કે વધારે યોગ્ય છે ગામડા માટે, કારણ કે અહીંયા જે રીતના આપવાની વાત કરવામાં આવી રહી છે, જો કદાચ જે તે વ્યક્તિ હશે તેની આય જો 4,000 હશે તો એ એવું નહીં વિચારે કે 4,000 છે તો મને હવે માત્ર ઉપરના જ મળશે, એના કરતા હું કઈ જ કામ ના કરું તો મને પૂરેપૂરા 12,000 રૂપિયા મળશે. એના કરતા અહીંયા ગામડાના વિકાસ માટે 25 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તો વિકાસનું ડેફિનેશન શું બેન? હું એ જ કહું છું, કોઈ પણ પક્ષ, પછી કોંગ્રેસ જે વાત કરતી હોય એની ડેફિનેશન જોઈએ આપણે. જેમ તમે કીધું કે 12,000 તો પછી આ 25, તમે એ રીતે જો તમે જેટલા સમય ઓછો છે, ટૂંકમાં જવાબ આપી દેજો કિશોરભાઈ. એટલે બેન હું એ જ કહું છું કે એની ડેફિનેશન તો કોઈ આ અત્યારે જે સંકલ્પ પત્ર બહાર પાડ્યો ભાજપે એમાં કોઈ ક્લેરિફિકેશન નથી. જો એને ઓકે તો પછી કોંગ્રેસ તરફથી પણ જે તે વાતો કરવામાં આવે છે કોઈ ક્લેરિફિકેશન એમાં પણ નથી. એટલે ચૂંટણી ઢંઢેરામાં જે તે વાતો મૂકવામાં આવતી હોય છે ત્યાં સમય પૂરતા માટે તો ક્યાંક પ્રજાને આકર્ષવા માટે જ હોતી હોય છે. અત્યારે સમય અહીંયા સમાપ્ત થયો છે. દેશની આસ્થા હવે અપેક્ષામાં બદલાઈ છે ને અપેક્ષાઓ દેશની જનતા જાણે છે કે આ 130 કરોડની જનતા કે અમારી અપેક્ષાઓને જો કોઈ પૂર્ણ કરી શકે એવું હોય તો દેશમાં પ્રધાનમંત્રી સમય અહીંયા સમાપ્ત થયો છે. ભૂષણભાઈ અને કિશોરભાઈ આ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપને ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજે આપણે ચૂંટણી ઢંઢેરાને લઈને ચર્ચા કરી છે. તો ઘણા બધા મુદ્દાઓ હતા, પરંતુ મુખ્ય મુદ્દાઓ પર જ ચર્ચા થઈ શકી સમયના અભાવના કારણે. પરંતુ આ મુદ્દાઓ પરથી પણ આપણે એક વાત જાણીએ છીએ કે બંને પક્ષોએ પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે, દરેકે વર્ગને અહીંયા ધ્યાનમાં લીધું છે. પરંતુ કોની નીતિ બેસ્ટ છે, કોની નીતિ પ્રજાને વધારે ગમી છે તે તો આવનારા દિવસો જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખ્યાલ આવશે. ને સાથે જ જે તે વાતો કરવામાં આવી છે કેટલી પૂર્ણ થશે એ બી આવનારો સમય બતાવશે. અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.